સૌને પ્રણામ. સુવિચારોનો શંખનાદને આપેલા આપણા પ્રેમ અને સહયોગ માટે સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે આજે આપણને પદ્મશ્રી શ્રી જગદીશભાઈ ત્રિવેદીનો સાથ મળ્યો છે અને એમના માટે વધુ માહિતી આપણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શબ્દોમાં સાંભળીએ. गुजरात में दायरा की परंपरा, रात भर हजारों लोग दायरा में शामिल होकर के मनोरंजन के साथ ज्ञान को अर्जित करते हैं. इस दायरा में लोक संगीत, लोक साहित्य और हास्य की त्रिवेणी हर किसी के मन को आनंद से भर देती है. इस दायरा के एक प्रसिद्ध कलाकार हैं भाई जगदीश त्रिवेदी. हास्य कलाकार के रूप में भाई जगदीश त्रिवेदी जी ने 30 साल से भी ज्यादा समय से अपना प्रभाव जमा रखा है. हाल ही में भाई जगदीश त्रिवेदी जी का मुझे एक पत्र मिला और साथ में उन्होंने अपनी एक किताब भी भेजी. किताब का नाम है सोशल ऑडिट ऑफ सोशल सर्विस. एक किताब बड़ी अनूठी है. इसमें हिसाब किताब है. ये किताब एक तरह की बैलेंस शीट है. पिछले 6 सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहाँ कहाँ खर्च हुआ, इसका पूरा लेखा जोखा किताब में. ये बैलेंस शीट इसलिए अनोखी है क्योंकि उन्होंने अपनी पूरी आय एक एक रुपया समाज के लिए, स्कूल, हॉस्पिटल, लाइब्रेरी, दिव्यांग जनों से जुड़ी संस्थाओं, समाज सेवा में खर्च कर दिया. पूरे 6 साल का हिसाब है. जैसे किताब में एक स्थान पर लिखा है 2022 में उनको अपने कार्यक्रमों से आय हुई 2,35,79,674 रुपये और उन्होंने स्कूल, हॉस्पिटल, लाइब्रेरी पर खर्च किए 2,35,79,674 रुपये. उन्होंने 1 रुपया भी अपने पास नहीं रखा. दरअसल इसके पीछे भी एक दिलचस्प वाक्य है. हुआ यूं कि एक बार भाई जगदीश त्रिवेदी जी ने कहा कि जब 2017 में वो 50 साल के हो जाएंगे तो उसके बाद उनके कार्यक्रमों से होने वाली आय को वो घर नहीं ले जाएंगे बल्कि समाज पर खर्च करेंगे. 2017 के बाद से अब तक वो लगभग 8.25 करोड़ रुपए अलग अलग सामाजिक कार्यों पर खर्च कर चुके हैं. एक हास्य कलाकार अपनी बातों से हर किसी को हंसने के लिए मजबूर कर देता है, लेकिन वो भीतर कितनी संवेदनाओं को जीता है ये भाई जगदीश त्रिवेदी जी के जीवन से पता चलता है. आपको ये जानकर हैरानी होगी कि उनके पास पीएचडी की 3 डिग्रियां भी हैं. वो 75 किताबें लिख चुके हैं जिनमें से कई पुस्तकों को सम्मान भी मिला है. उन्हें सामाजिक कार्यों के लिए भी कई पुरस्कारों से सम्मानित किया जा चुका है. मैं भाई जगदीश त्रिवेदी जी को उनके सामाजिक कार्यों के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं. નવીનભાઈ મણિલાલ શાહ નામના એક સદગ્રહસ્થે એક સેવા યજ્ઞ શરૂ કર્યો. શું? ગમતાનું ગુલાલ કરવાનું. એમની પાસે સુવિચારોનો સંગ્રહ છે. એમણે નક્કી કર્યું કે આ વિચારોને વહેંચવું. ખરેખર અનાજ વહેંચો, કપડા વહેંચો, જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચો, એના કરતા પણ મને વધારે અગત્યનું એ લાગે છે કે તમે સારા વિચારોને વહેંચો, વિચારોનું વાવેતર કરો. કારણ કે અત્યારે સદવિચારોની અછત છે, સારા વિચારોનો દુકાળ છે, ક્રાઇસિસ છે સારા વિચારોની.
અને એની અંદર આ નવીનભાઈનો જે નવીન વિચાર હતો, એને વિજ્ઞાનનો સદુપયોગ કરી અને એને વિડીયોના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે ખુશી સૌરભ શાહ જોડાઈ ગયા અને એવી રીતે એ મદદરૂપ થયા કે લોકોમાં ખુશી પ્રગટે, લોકોમાં સુવિચારોની સૌરભ પ્રગટે. અને અમિત શાહ તો આ બધાને જોડનાર છે જ, કારણ કે મિતભાષી છે અને અમિત છે. એટલે આવી એક ત્રિવેણી રચાઈ ગઈ, નવીનભાઈ, ખુશીબેન અને અમિતભાઈની. અને એમણે શરૂ કર્યું સુવિચારોનો શંખનાદ. આમ તો શંખનાદ છે ને, એ તો યુદ્ધ શરૂ થવાનું હોય ત્યારે થાય. અને આ સુવિચારોનો શંખનાદ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે, એ કોઈ યુદ્ધની પ્રવૃત્તિ નથી, એ તો માણસને બુદ્ધત્વ તરફ લઈ જાય એવી પ્રવૃત્તિ છે. અને એમાં શંખનાદ પણ, હા, શંખનાદ શબ્દ એટલા માટે જરૂરી છે કે કુવિચારો રૂપી જે કૌરવો ઊભા છે એને હણવા માટેનું જે યુદ્ધ શરૂ કરવાનું છે. સુવિચારો અને કુવિચારો વચ્ચેનું આ યુદ્ધ છે. આ પાંડવ અને કૌરવ વચ્ચેનું યુદ્ધ છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં કુરુક્ષેત્ર છે, માનવીનું મન કુરુક્ષેત્ર છે. તો એની અંદર આ લોકો એક ધર્મ યુદ્ધ લડી રહ્યા છે, ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે. કુવિચારોને હણવાનું, કુવિચારોને નેસ્ત નાબૂદ કરવાનું આ એક ધર્મ યુદ્ધ છે. એટલે આ સદપ્રવૃત્તિ છે. જો વૃક્ષો ભેગા થાય તો ઉપવન બને, જો સમીધ ભેગા થાય તો અવન બને, જો ઈંટ, સિમેન્ટ અને પથ્થર મળે તો ભવન બને, જો શબ્દ અને સંવેદના મળે તો કવન બને. એવી જ રીતે જો સૂર અને તાલ મળે શબ્દ સાથે તો ગવન બને. પણ સુંદર વિચાર કરવા વાળા જો થોડા માણસો પણ ભેગા થઈ જાય ને, તો જીવન ઉપવન બને, જીવન વૃંદાવન બને. અને માનવીના જીવનને વૃંદાવન બનાવવા માટેનું આ એક શુભ કાર્ય, આ એક સેવા યજ્ઞ નવીનભાઈ મણિલાલ શાહ, ખુશી સૌરભ શાહ અને અમિત શાહ કરી રહ્યા છે. એનો અત્યંત આનંદ છે. અને આમ પણ અત્યારે કુવિચાર તરત ફેલાઈ જાય છે, વલ્ગારિટી તરત ફેલાઈ જાય, અશ્લીલતા તરત ફેલાઈ જાય, કુવિચાર તરત ફેલાઈ જાય. કારણ કે સત્ય હજી ઘરની બહાર નીકળે એ પહેલા જ અસત્ય તો આખા ગામમાં આંટો મારી આવે. એટલે જરૂર છે સુવિચારો નો ફેલાવો થાય, સુવિચારોનો ચેપ લાગે. અને તમે જુઓ, કંઈક સારું કરવું હોય ને તો જ પ્રયત્ન કરવો પડે છે. ખરાબ તો એની મેળે થાય. દિવાલ સ્વચ્છ રાખવી હોય તો આપણે કેર કરવી પડે. દિવાલ ગંદી તો એની મેળે થાય. આ શરીરને સ્વચ્છ રાખવું હોય તો સમયસર નાહવું પડે, વાળ કપાવવા પડે, નખ કાપવા પડે. બાકી કંઈ જ ન કરો તો ગંદા અને ગોબરા તો એની મેળે થઈ જવાય. આપણે સાવરણી લેવા જઈએ છીએ, પણ એમ નથી કહેતા કે એક સાવરણી આપો ને 250 ગ્રામ કચરો આપો ને. કચરો તો એની મેળે આવે, બાવળ તો એની મેળે ઉગે. આંબા વાવવા હોય તો ફરતી કાંટાની વાડ કરવી પડે, ખાતર નાખવું પડે, નિયમિત પાણી પાવું પડે. એમ સુવિચારોના આંબા વાવવા માટે થઈને પ્રયત્ન કરવો પડે નવીનભાઈને, અમિતભાઈને. કુવિચાર તો એની મેળે ફેલાય. એટલે સુવિચાર કરવા વાળા થોડા માણસો પણ જો ભેગા થઈ જાય તો જીવન સાચા અર્થમાં સજીવન બને, ઉપવન બને, નંદનવન બને, વૃંદાવન બને. થેન્ક યુ સો મચ. તો ચાલો, જે ઘડીની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. હવે સુવિચારોની સંજીવની પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે.
સુવિચારોના સંજીવનીની થોડી ઝલક તમને અમિતભાઈ બતાવશે, અને અમિતભાઈ કોઈ ઇન્ટ્રોડક્શનના મોહતાજ નથી. તો ચાલો સુવિચારોની સંજીવની બદલ સાંભળીએ અમિતભાઈના સુમધુર સ્વરમાં. તો આવો સંજીવનીની એક ઝલક જોઈએ. કર્મોનું વજન એટલું જ ભેગું કરો જેટલું તમે અંત સમયમાં સહજતાથી ઉપાડીને ચાલી શકો. કોઈ તમારા સારા કાર્યો પર સંદેહ કરે તો કરવા દેજો, કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે, કોલસાની કાળાશ પર નહીં. એકવાર ભરોસો કર્યા પછી શંકા ના કરવી, કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય, પીરસનારામાં નહીં. पंख परिंदों पर ही अच्छे लगते हैं, इंसानों को लगते ही उसकी बर्बादी की शुरुआत हो जाती है. દરેક માણસ રામ બની શકે છે, શરત માત્ર એટલી છે કે પોતાની અંદરના રાવણને હરાવવો પડશે. સંજીવનીમાં આવા સુંદર મજાના સુવિચારો આપની સમક્ષ જલ્દીથી અમે રજૂ કરશું. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.